ગુરુ ગુરુ મળ્યા રે ગુણવાળા મળ્યાજી મને ગુરુ મળ્યા રે ગુણવાળા ગુરુ મળ્યા રે ગુણવાળા મળ્યાજી મને ગુરુ મળ્યા ગુણવાળા આ હૈયાની હાટડીમાં કળશી કચરો ને ઉપર જામ્યા તારે જાળા હૈયાની હાટડીમાં કળશી કચરો ને ઉપર જામ્યા તારે સંત સહાયથી બધુંએ સુધર્યું સંત સહાયથી બધુંએ સુધર્યું ને ખુલ્લા કટાયેલ તાળા મળ્યાજી મને ગુરુ મળ્યા ગુણવાળા ગુરુ મળ્યા રે ગુણવાળા મળ્યાજી મને ગુરુ મળ્યા ગુણવાળા ગુરુ મળ્યા ગુણવાળા સાચા ગુરુ ગુણાતીત ગુરુ એમના શરણે આવી ગયા છીએ. આપણે ભૂંડની પાછળ નથી દોડ્યા, ભૂલા નથી પડ્યા. પ્રતાપભાનું તો ભૂંડની પાછળ દોડ્યો, ભૂંડે એને ભૂલ્યો, ગુફામાં ગરી ગયું ભૂંડ, અને આને તરસ લાગી હતી. અને તો લાગે, એ તો દેહની પ્રકૃતિ છે. અને ત્યાં એને એક સાધુ જોયા અને ત્યાં ગયો. એને કીધું, બાપજી પાણી પીવું છે, પાણી પાણી જલ્દી. અને તરસ તો એવી જ વસ્તુ છે, જેમ ઉપવાસી જનને આવે અમૃતનું નોતરું, પછી પીવા પળ ખમે નહીં, જાણે કઈ વારે હવે પાન કરું. એ તો જે નિર્જળા ઉપવાસ ઉનાળાનો કર્યો હોય, બરોબરનો આ વૈશાખ જેઠનો તાપ હોય, પછી કેવી આમ તલપ લાગી હોય. ક્યારે 12 વાગે ને પૂજા કરી લઈએ, 12 વાગે પૂજા થઈ જાય, અને પૂજા પછી એક પળે ખમાય. વિવેક સાગર સ્વામી કે અમે અક્ષરભુવન મુંબઈ જૂનું મકાન એમાં રહેતા હતા. બહુ હંકડાશ, બીજી કોઈ સગવડતા નહીં, મંદિરમાં નહીં, ફ્રીજ નહીં, કુલર, ઠંડુ કરવાનું કશું જ સાધન નહીં. બધાને ઉપવાસ હતો. પાણી તો શરબત તો બનાવી રાખ્યું હતું, પણ એને ઠંડુ કરવા માટે અગાસીમાં પેલું પારાપેટ હોય એના પર મૂક્યો હતું. નીચે ઈંઢોણી મૂકી હતી, ઉપર માટલું એમાં ભરી, પછી ફરતું પાછું ભીનું કપડું વીંટ્યું હતું, જેથી પવન લાગ્યા તો થોડુંક ઠરે. ગોળામાં પાણી ઠરે, ગોળો નવો હોવો જોઈએ. હા, કવિ કાગે લખ્યું, તારા નવારે ગોળાના પાણી જોને ટાઢા, તારા નવારે ગોળાના પાણી જોને ટાઢા, એ જૂનાના પાણી સાંભળા રે જી. તારા નવારે એ ગોળાના પાણી જોને ટાઢા, એ જૂનાના પાણી સાંભળાજી. મંડળ નવું શરૂ થાય ત્યારે જોજો કેટલું બધું આવે માણસ. હા, પછી વરસ દાડો થાય ને 2 વર્ષ થાય ને તો હાચા હોય એટલા રે, ને બાકીના બધા ખડી જાય. હમણાં જ અમે એક મંદિરમાં ગયા હતા, મને કે આરતીમાં આમ 300 માણસ હોય. મેં કીધું પ્રતિષ્ઠા ક્યારે થઈ? મને કે હજી 2-3 મહિના થયા. મેં કીધું તો હોય જ તે ને ભલા. મેં કીધું પછી જોજો. મને કે હરાપ નથી દેતા ને? મેં કીધું ના, વાસ્તવિકતા કહું છું. નવો ગોળો ઠરે, જૂનો થઈ જાય ને પછી રીઢો થઈ જાય. જો આપણે જૂના સત્સંગી જૂના સાધુ થઈ જાય ને, રીઢા થઈ જવાય. પછી આ કરવું ને એ બધું પછી હવે થાળે પડી ગયું હોય, આપણે ખીચડી પચી ગઈ હોય, પછી એટલો ઉત્સાહ ઉમંગ રહે નહીં. તો કે ગોળામાં શરબત ભરીને મૂક્યું હતું,
પૂજા બધા સાથે જ કરવા બેઠા પણ એક ભાઈને સ્પીડ થઈ અને આમાં થાય જ. પછી કોકે કીધું એટલે બસ એ કે ભાઈ આવડત થઈ ગઈ હોય, હાથ બેહી ગયો હોય ને શું વાર લાગે? પૂજામાં જેનો હાથ બેહી ગયો હોય, આવડત અને ફાવટ આવી ગઈ હોય તો તરત થઈ જાય. એમાં હું ઉભા ઉભા માળા ફેરવતા હતા. સારું ભાઈ જા ગયો ને પાછો સમાચાર દેવા નીચે આવ્યો. થોડોક ઢીલો પડી ગયો તો એ કે સોરી. શું? કે હું માટલું લેવા ગયો ને મને ખબર ન હોય કે ઈંઢોણી પેલા લેવી પડે ભેગી. મેં લઈને હેઠે મૂકીને એમ કે પીવું. તે મેં લઈને આમ કર્યા મૂક્યું ને ઈંઢોણી લેવા ગયો ને તો એ નમી ગયું. તે બધું શરબત ઢોળાઈ ગયું છે. વિવેક સાર સ્વામી કે મૂર્ખ્યા, તો પૂજા જ કરી લેવા દેવી હતી કે આવું નહોતું. હવે પૂજા કરીને અમારે શું આમાં લાભ કઈ ખરો? હવે ઉત્સાહ નહીં રહે પૂજા કરવામાં. તે ભલે તો થોડુંક આશા હતી કે પૂજા હમણાં કરી લઈશું એટલે શરબતના પાણા. હવે ત્યાં ઢોળ્યું, બીજા લીંબુ છે નહીં, અત્યારે રાત્રે ક્યાંય મળશે નહીં, કાંઈ નહીં. જો પૂજા ન કરી હોત ત્યાં બરોબર. તો હવે મુનિ મળી ગયા અહીંયા એને, અને વળી પાછા તપસ્વી હતા એવું લાગ્યું. પાણી પાયું, એના ઘોડાને પાણી પાયું. અને તપસ્વીએ પૂછ્યું આપની ઓળખાણ? તો રાજાએ રાજનીતિ વાપરી. જ્યાં ત્યાં છે ને આપણી ઓળખાણ સાચી ન અપાય. રાજનીતિમાં આપણે એવું ન કરાય. રાજનીતિમાં એવું છે કારણ કે વેર ઘણા બધા બાંધ્યા હોય એટલે. એક એવું છે ને પ્રતાપ ભાનુનો સેક્રેટરી છું અને હું જુદો પડી ગયો રાજાથી, અને શિકારમાં જુદા પડી ગયા. તો પેલા મુનિ હતા ને આમ ધ્યાનમાં બેસી ગયા. એને કીધું ભલે તું જે કહેતો હોઉં, મેં તો ધ્યાનમાં જોઈ લીધું, તું પ્રતાપ ભાનુ પોતે જ છો. અને તમે આટલું સિદ્ધ છો એમ ને, જાણી શકો છો હું કોણ છું. ઘણી બધી વાત, તે બધું સામ્રાજ્ય જમાવ્યું છે અને બધી વાતો કરી દીધી. પછી પ્રતાપ ભાનુએ પૂછ્યું કે આપનું નામ, આપની ઓળખાણ? કે અમારું શું નામ? આત્માને વળી નામ શું? અમને નામની પડી જ નથી. ભગવાન અમને ઓળખે જ છે, જાણે જ છે. એટલે જાણ્યું કે નિર્માની છે પાછા. તો બહુ આગ્રહ રાખ્યો. ત્યારે કીધું આમાં લખ્યું છે રામાયણમાં તુલસીદાસજીએ, એક તનુ. નામ શું છે? એક તનુ. એટલે શું? બ્રહ્માએ આ સૃષ્ટિ રચી ત્યારથી ના એકને એક શરીર ધારણ હું કરીને રહ્યો છું. મારું મૃત્યુ જ નથી. એટલે તો પગમાં જ પડી ગયો કે તો હોય જ તે ને અંતર્યામી, સાધના કરેલી જ હશે, આટલું બધું જીવ્યાસ. આ ખરેખર મુનિ નો હતો પણ કપટ મુનિ હતો. આ પણ એક રાજા જ, તે હારી ગયેલો રાજા હતો અને કાંઈ નહોતું રહ્યું ને એટલે મુનિ થઈ ગયો હતો. અને હવે ઓલો કાલ કેતુ ના બે ભેગા થઈને આને ગોતતા હતા પ્રતાપ ભાનુ કેમ હવે કરવો હરખો. એટલે આવું આમ બધો દેખાવ કર્યો અને અંતર્યામી પણ બધું. કારણ કે એ તો ઓળખતો જ તો, ભેગા લડ્યા. આણે કપડા બદલી નાખ્યા હતા એટલે ન ઓળખાય. આણે દાઢી વધારી દીધી હતી એટલે કીધું હું તો આ સૃષ્ટિ રચાણી ત્યારથી શું. હરિલા અમૃતમાં લખ્યું છે કે ઘણા આવું જ કહેતા હોય 700 વર્ષ હું હિમાલયમાં રહ્યો. એ પાછા શિષ્ય કેવો ગુરુનો મહિમા, કે ગુરુએ 700 વર્ષ હિમાલયમાં રહ્યા, 400 વર્ષ આબુમાં, ગિરનારની તો ગણતરી જ નથી. બહુ જૂની મૂર્તિ. આવું ધતિંગ ચલાવે ઘણા. તો આને ધતિંગ ચલાવ્યું. અને આ તો કે હું તો કોઈને દર્શન દેતો જ નથી, આ તો તારા સદભાગ્ય કઈ પુણ્ય હશે એટલે તને દર્શન થયા. હું કોઈને મળતોય નથી, મારે શું મળવાની જરૂર? હું તારા પર પ્રસન્ન છું. આજ તું આવ્યો છું, કોઈ આવ્યું નથી. તારે જે કઈ માગવું હોય મારી પાસે માગ. એટલે આખી પૃથ્વીનું રાજ હતું ને, તોય પાછું પ્રતાપ ભાનુ એ માગ્યું કે મારું મૃત્યુ ન થાય અને આમ યુવાન અવસ્થામાં જ કાયમ રહું અને મને કોઈ જીતી ન શકે. એટલે ભાઈ આટલું મોટું રાજ્ય હતું, હવે મગાય આવું?
તો આવું માગ્યું. અને પહેલા ને અત્યારે બધાને એમ જ છે કે અમર થઈ જવું છે. હમણાં તો નથી જ મરવું, હમણાં તો નથી જ મરવું. આ નથી મરવું છે ને વિચાર, એ જ બહુ ખરાબ વિચાર છે. તારા મનમાં જાણે છે મરવું નથી રે, તારા મનમાં જાણે જે મરવું નથી રે, એવો નિશ્ચય કર્યો નિર્ધાર તેમાં ભૂલી ગયો તું ભગવાનને રે, એવો નિશ્ચય ગયો ભગવાનને, ભૂલી ગયો ભગવાનને. એ ધન દોલત નારીને ઘણા દીકરા રે, દોલત નારીને ઘણા દીકરા રે, ખેતીવાડી ઘોડીને ઘર બાર તેમાં ભૂલી ગયો તું ભગવાનને રે, ઘર બાર તેમાં ભૂલી ગયો ભગવાનને રે. તારા મનમાં જાણે જે મરવું નથી રે, તારા મનમાં જાણે મરવું નથી રે, એ મેળી મંદિર જરૂર ખાને માળિયા રે, મેરી મંદિર જરૂર ખાને માળિયા રે, એ સુખદાયક સોનેરી સેજ તેમાં ભૂલી ગયો તું ભગવાનને રે, સુખદાયક સોનેરી સેજ તેમાં ભૂલી ગયો ભગવાનને રે. એ ગાદી તકિયા ને ગાલ મસૂરિયા રે, ગાદી તકિયા ને ગાલ મસૂરિયા રે, અત્યાર કરે છે એ જતમાં ભૂલી ગયો તું ભગવાનને રે, અત્યાર કરે છે તે જતમાં ભૂલી ગયા ભગવાનને રે, એ તારા મનમાં જાણે જે મરવું નથી રે, તારા મનમાં જાણે જે મરવું નથી રે. જેને જેને આવું થઈ ગયું ને કે હવે આપણે મરવાના નથી, એને પાપ કર્યું છે ને કર્યું છે, એને એમ જ થઈ જાય કે આપણે હવે મરવાના નથી. 10:30 થઈ ગયા છે. કાલે મારે 11 વગાડી દીધા હતા, એટલે કદાચ તમારે મોડું થયું હોય. આજે 10:30 ને 5 થઈ છે. શું કરવું છે? બહુમતી કહો, પૂરું કરી દઉં ને હવે કે ચલાવવું? ખરેખર તો પ્રતાપ ભાનુએ માગ્યું કે હું મરું નહીં. એટલે અહીંયા કોઈ દિવસ એવું બને? તો કડા વેઠ વીટી મોતી પહેર કાને માં જોરસ મૂસ મરોડતા હે, કડા વેઠ વેઠી મોતી પહેર કાને માં જોર से मूछ मरोड़ता है, चल देखत अपनी साइडी कोटेड़ी पात बांधी तन तोड़ता है, तन अतर तेल फूले लगावत में हथिया संग जोड़ता है, खबरदार बंदे ब्रह्मानंद कहे, खबरदार बंदे देख काल किसी को न छोड़ता है, ब्रह्मानंद कहे खबरदार बंदे देख काल किसी को न छोड़ता है. नहीं धाम धराता कोट किला रंग मौल कचेरी न रावना है, सुख सहज नहीं कहाँ सोवन की रंग राग न गायक गावना है कर, नहीं धाम धराता कोट किला रंग मौल कचेरी न रावना है, सुख सहज नहीं कहाँ सोवन की रंग राग न गायक गावना है. आपके कर्म के पापू से सब आपके कर्म के पाप से हमार बहुविध दिखावना है, ब्रह्मानंद कहे खबरदार बंदे जम द्वार तो ये किले जावना है, जम द्वार तो ये किले जावना है, जम द्वार तो ये किले जावना है, जम द्वार तो ये किले जावना है. અહીંયા કોઈને રહેવા દે જ નહીં, અહીં તો ઉપાડી જ લે.
આ તન રંગ પતંગ સરીકો જાતા વાર ન લાગેજી, અસંખ્ય ગયા ધન સંપત મેલી તારી નજરું આગેજી, અત્તર તેલ ફૂલેલ લગાવત નેહ ત્રિયાસંગ જોડેજી, જોબન ધનનું જોર જણાવીને છાતી કાઢી હાલેજી. અરે જેમ ઉંદરડે દારૂ પીધો મસ્તાનો થઈ ડોલે, મગરૂરીમાં અંગ મરોડે જેમ તેમ મુખથી બોલે, મનમાં જાણે મુજ સરીખો રસ્યો નહીં કોઈ રાગી, બહાર બેઠી હતી બિલાડી લેતા વાર ન લાગી, ઉપાડી ગઈ. એણે માગ્યું અને ગુરુજીએ કીધું તથાસ્તુ, ત્યાં કઈ લેવા દેવાનું હતું. પણ એને કીધું ચિત્ર ઓલા પ્રતાપભાનું ને પેલા કપટ મુનિએ એક તનુએ એ કે જો આમ તો તારું મૃત્યુ નહીં જ થાય, હવે કોઈ નહીં કરી શકે, પણ જો બ્રાહ્મણ એક ખતરનાક છે, એ જો વિફરેન શ્રાપ આપે ને તો એને બ્રહ્મા પણ મિટાવી શકે નહીં, એટલે તારે બ્રાહ્મણોને વશ કરી લેવા જોઈએ. કે એના માટે મારે શું કરવું? બસ બ્રાહ્મણોને શું જમાડવાના. બ્રાહ્મણા તું મોદક પ્રિયા. જો જમવાનું હોય તો બ્રાહ્મણો એ રાજી રાજી રાજી. અત્યારના નહીં હો, આ તો જૂના બ્રાહ્મણોની વાત છે. જો ને મહારાજે બધાને જમાડી જમાડીને જ વાળ્યા. દબાણમાં યજ્ઞ કર્યો, પેલા જતલપુરમાં યજ્ઞ કર્યો, એટલા જમાડ્યા ને ઊભા ન થઈ શકે ભાણેથી. એક બ્રાહ્મણે તો બેઠા બેઠા એ કે ભાઈ ઉભો કરીને તો કાશીએ ગયાનું પુણ્ય આપું. તો ઓલો કે હું તો શેત્રુંજી લઈને જ આવ્યો છું, આઈને જ હુવારો છું. એટલે ચોકામાં જ હાલવું જ છે કોને. એક બ્રાહ્મણ વળી ઉભા થઈ ગયેલા, ત્યાં રસ્તામાં જતા હતા ને તે પણ નીચું જ ન જોઈ શક્યો. આટલે સુધી જમેલા ને આમ ઊંચું જોઈને હાલે, હેઠે કૂતરા આવે ને ગલુડિયા પગમાં આવે ને રાડ્યું પાડતા હોય. કોક કે દાદા હેઠું જોઈને હાલો ને, કે હેઠું જોવાય એવું નથી. કેમ? કે બહુ ખવાઈ ગયું છે. તો વળી કોઈકે કીધું એટલે બહુ ખવાઈ ગયું લાગે છે. એ કે મારા કરતા જટાશંકરે વધારે ખાધું. એને સીધા લઈ ગયા મહાણે, ઉપડી જ ગયો. ખાવાનું આવે ને ત્યાં બધા પડાપડી જ થાય હો. હા, આ સંતો સમજે છે ને એટલે જ પ્રસાદ રાખે છે. હવે આવે કે થોડું હાવ લુખી લુખી કથા હોય તો ન આવે. તમે તો એમ નથી આવતા, તમે તો કથા સાંભળવા આવો છો. પણ કે બ્રાહ્મણને જમાડ, એક વર્ષ જમાડ આખું. મહારાજ એટલા જમાડેલા ને કાર્યાણીમાં, ઓલા ખાઈ ખાઈને થાકી ગયા. હવે નહીં હો, હવે નહીં. એટલું જમાડ્યા. મહારાજ કે આને જમાડો ને ત્યાં સુધી આપણે ઓલું કામ કરવું છે ને બધું કરતા રહ્યો, એટલે આ વિરોધ ન કરે. કારણ કે મોટા વિરોધી સમાજના સંરક્ષક તો એ જ હતા ને. કોક ખોટા સંપ્રદાયો ફાલે ફૂલે નહીં એ બી કે એ લોકો વિરોધ કરતા હતા. હજી અનુભવ ન થયો હોય શ્રીજી મહારાજનો, ભગવાન સ્વામિનારાયણનો, એટલે વિરોધ કરતા હતા. તો મહારાજ કે આને આવું જ કરાય, ખવડાવે જ રાખો, જમાડે જ રાખો. ભલે ને એને જ બનાવવું છે ને લાડવા, આપણા હાથનું ખાવાનું નથી. ભલે ને ટીપતા, ભલે ને ખાતા, ખાય છે એટલે હુઈ જશે પાછા. અમારે ત્યાં એક પ્લાન્ટ નવો થયો છે, ઇલેક્ટ્રિક ઉત્પાદન કરે છે એવો. કારણ કે લિગ્નાઇટ અમારે ભાવનગર પાસે બહુ નીકળ્યો છે. રોજની 1000 ટ્રકો ભરાય છે લિગ્નાઇટ, પથ્થરીઓ કોલસો. એટલે કોઈએ ત્યાં જ તે આખું પાવર હાઉસ ઊભું કર્યું છે. પણ પહેલા એનો વિરોધ બધા કરતા હતા. તે આજુબાજુના ગામવાળા વિરોધ ન કરે ને એટલે આ છે ને ક્યાંક થોડીક સિમેન્ટ આમ હોથેલી ઉતારે, હોથેલી આમ ઉતારે, આમ ચોકીદારને કહી લઈ જવા દેવાની તમ તાર રાત્રે, ભલે ચોરી જતા. તે ઓલા બધા ચોરો આવે ને રાતે લઈ જાય. પછી ઓલા ખાલી બેરલ લાવે પ્લાસ્ટિકના, ખટારો ભરીને આમ ઉતારે ને આમ ઉતારે ને. ત્યાં બધા ચોરો અમારે રહ્યા ને ત્યાં ઓલા મકાન ઊભું કરી નાખ્યું આખું ભઠ્ઠી. ઓલા ને ઘરે ઘરે બ્લોક થઈ ગયા, પથરાઈ ગયા, બધાને સિમેન્ટ વાળા ફળિયા થઈ ગયા, ભલે થઈ ગયા. આપણે આપણું કામ કરાય. શ્રીજી મહારાજે આવું કર્યું, બ્રાહ્મણોને ખૂબ જમાડ્યા. અને પોતાની જે એકાંતિક ધર્મની સ્થાપના કરવી હતી એ કરી દીધી. અહીંયા પ્રતાપભાનું કે હું તો બાપજી ચક્રવર્તી રાજા છું, એટલે વરસ દાડો જમાડો મને જ કઈ અઘરું નહીં પડે. પણ એ તો બરોબર છે, પણ હું આવીને રસોઈ કરીશ. આમ તો હું કોઈ ગામમાં જતો જ નથી, ક્યારેય ગયો જ નથી. કપટ મુનિઓની આવું બધું બહુ ચલાવે.
કારણ કે એને આ જ આઈડિયા લગાવવાના ને એને કઈ સાધના જ કરવાની હોય નહીં. એક સાધુ સંન્યાસીના વેશે હરિદ્વારથી ટ્રેનમાં ચડ્યા અને દિલ્હી આવવું હતું એમને. અને દિલ્હી ઉતર્યા એટલે તો હરિદ્વારથી ને ત્યાં એમણે દિલ્હીની એક જ જણા હતા તો 16 ટિકિટ લીધી હતી, 16. અને આમ ટ્રેનમાં બધા જે મુસાફરો હોય ને એને એવી બધી વાતો કરીને વાતડાયા ખૂબ હતા. બધા અંજાઈ ગયા, બાપજી બાપજી. બધાને તેમ થયું દિલ્હીમાં ઉતરે ને તો આપણે ઘરે પધરામણી કરાવીશ, એવી આમ વાતો મોટી મોટી કરેલી. પછી ઉતર્યા ત્યારે ઓલા ટીસીએ ટિકિટ માંગી, ઉતર્યા ને ત્યાં જ એ કે ભાઈ સાધુની થોડીક ટિકિટ હોય, હરિદ્વારથી ને આવીએ છીએ. એટલે કે ભાઈ હરિદ્વારથી ના ટ્રેને આવે છે તો બધાએ લીધી છે, તમે કેમ ન લ્યો? તમને કઈ લાયસન્સ છે? ટિકિટ તો તમારે આપવી પડશે. એ કે ભાઈ ટિકિટ નથી. તો કે તમારી ટિકિટ ફાટશે. ખૂબ માથાકૂટ થઈ, લોકો ભેગા થઈ ગયા. લોકો કહેવા માંડ્યા એટલે બાપજીને જવા દો ને એક જણને. ઓલો કે ના જવા દો. 10 મિનિટ રકઝક ચાલી, ટોળું ભેગું થઈ ગયું. લોકોને જોવાનો તમાશો જોવાની મજા પડે કે બાવો પકડાણો, એટલે વધારે રસ પડે. અને 10 મિનિટના રકઝકને અંતે એક સાથે એક જ તારીખની 16 ટિકિટ આમ કાઢીને આપી. બાપજીએ પરચો કર્યો. એકેય નહોતી, નહીતર ગાળું સાંભળે તો તરત એકેય નહોતી, 16 કાઢી. પણ બધી રચના કરી લેતી. એમાં તો કેટલા બધા એમના અનુયાયી થઈ ગયા. બાપજી ચમત્કારિક, ચમત્કાર આવાય થતા હોય છે. હા, ગોઠવેલા. તો કે આ છે ને હું કોઈના ગામ જતો જ નથી, પણ તારા પર મને અત્યારે ખબર નહીં કુદરતી પિતાને પુત્ર ઉપર વાલ થાય ને એવું મને તારા પર વાલ થઈ ગયું છે. બોલો તો ખુશ ખુશ થઈ ગયો. આપણા ભાગ્ય ઉઘડી ગયા કે આવા સંત આપણને મળ્યા, આવા સંતના દર્શન થયા, પાછા મારા પર રાજી થયા છે, મને આશીર્વાદ આપ્યા અને હવે મને મદદ કરશે. હું તારે ત્યાં આવીને રસોઈ કરીશ અને એવા મંત્ર બોલી બોલીને રસોઈ કરીશ કે બધા બ્રાહ્મણ તને વશ થઈ જશે. પણ એના માટે તું અત્યારે સુઈશ ને એટલે તું થાક્યો છો, પણ તારા ઘોડા સહિત રાત્રે તને ત્યાં હું પહોંચાડી દઈશ તારા મહેલમાં, બરોબર? અને તારો જે પુરોહિત છે ને એને હું ઉપાડી જઈશ અને એની જગ્યાએ હું ગોઠવાઈ જઈશ, એટલે ગામમાં કોઈને ખબર પડશે નહીં, એના જેવું જ રૂપ ધરીને. અને આ હુઈ ગયો પ્રતાપભાનું. એટલે પેલા કાળ કેતુ આવ્યો, આને કીધું જો મારામાં તમે કઈ છે નહીં, મેં જેટલું કહેવાનું હતું બધું કહી દીધું છે, તારા બળે હું તો જજુમું છું, હવે તારે જે કરવું એ કર મદદ. પેલો તો રાક્ષસી હતો, માયા જાણતો હતો. એટલે રાત્રે આને ઉપાડીને એના મહેલમાં મૂકી દીધો. પ્રતાપભાનું આમ જાગે ને ત્યાં મહેલ ને ઘરે પહોંચી ગયેલો. પણ ગામમાં જ શું હતું, પ્રતાપભાનું ખોવાઈ ગયા છે, ખોવાઈ ગયા છે, ખોવાઈ ગયા છે. એટલે એ બધી ખબર ના પડી જાય ઓલા ગુરુજીની. એટલે એ રાત્રે પાછો સવારમાં વહેલા ગામ બહાર જતા રહ્યા અને ગામ બહારથી સવારમાં આવે છે એવું આવું ગોઠવાણું, એનું હામયું થયું બધું થયું. પણ ગોઠવું તું કોણ? એક કાલ કેતુ. જેવો સમય એવું ધજા ફરકાવે. ઘણા એમ પાછા પોતે કંઈક અભિપ્રાય આપ્યો બીજે દિવસે ત્રીજે દિવસે પાછા છાપામાં આપે કે હું મારું આ જે વેણ છે એ પાછું ખેંચી લઉં છું. તો ઘણા બધા અભિપ્રાયો આપી દે ને પછી પાછા ખેંચતા હોય છે. એવું જયારે જે સંજોગ હોય એની ભેગું બેસી જવાનું, જે પક્ષની અત્યારે બોલબાલા હોય એમાં ભળી જવાય. એનું નામ કહેવાય કાલ કેતુ. જેવો કાળ એવી ધજા ફરકાવવાની. ઘણા બધા પ્રકારની રાખતા હોય નહીં, આમ જે પ્રદેશમાં જાય એની પાઘડી પહેરે, બધું વેચ એનો કરે. તો એને આ બધી માયા જાણતો હતો એટલે ઉઠાવી ગયો હતો અને પુરોહિતની જગ્યાએ જ હોઈ ગયો હતો. આવીને પુરોહિતને ત્યાં ઉપાડી ગયા હતા અને પછી એને રસોઈ બનાવી. એમાં શું કર્યું? ગાયનું માંસ નાખ્યું, બ્રાહ્મણનું માંસ, અને બ્રાહ્મણોને 84માં જમવા બેસાડી દીધા. અને ભાણે બેસી ગયેલા બ્રાહ્મણ અને આમ જમવાની તૈયારીમાં હતા, શ્લોક બોલતા હતા, ત્યાં આકાશવાણી થઈ. અને આકાશવાણીએ એવું કહ્યું કે આ જમશો નહીં બ્રાહ્મણો, આમાં ગાય આદિકનું માંસ છે, ઊભા થઈ જજો. અને બ્રાહ્મણો વિફર્યા.
કે આ રાજાએ જ આવું કર્યું છે આપણને અભડાવવા માટે જ. એટલે બધાએ તરત જ ઊભા તો થયા, પણ હવે બ્રાહ્મણને ભાણેથી ઊભા કરો એટલે થાય શું પછી? એ તો હરાપ જ દે. એટલે તરત જ શ્રાપ દીધો, તું તારા કુટુંબે સહિત બધા જ રાક્ષસ થાવ. મેં કાલ કીધું હતું ને, આ બધા રાક્ષસોમાં વધારા કરવા વાળા જ છે. જે ને તે બસ રાક્ષસ થાવ, એ જ શ્રાપ આપે. કાલ તાડકાને આપ્યો તો રાક્ષસી થઈ જા તું. અગત્ય ઋષિએ શ્રાપ આપ્યો, રાક્ષસી થઈ જા. કેટલા બધાને હેરાન કરે રાક્ષસ થાય ને. પણ પછી આકાશવાણીએ બીજું કીધું, ભાઈ મેં તો તમને ઊભા થઈ જવાનું જ કીધું, તમે વધારે પડતું તમારું કામ કરી નાખ્યું. શ્રાપ આપવાનું કીધું, આમાં રાજાનો કોઈ વાંક નથી, રાજા નિર્દોષ છે. ઘણા છે ને કીધા કરતા ડબલ કામ કરી નાખે. એક શેઠાણી અને નોકરને કે તને કાયમ કહેવું પડે, શાકભાજી લેવા જઈએ તો પાછા ધાણા મરચા લીંબુ આદુ લેતા જ આવવાનું હોય, એ થોડું કઈ રોજ લખાવાનું હોય. આટલું સમજણ નથી તને પડતી? માણા એક કામમાં બે કામ કરે તો એક કામે પૂરું નથી કરતો. ત્યારે ઓલાને સમજણ પડી ગઈ કે આવું ન કહેતો લઈ જ લેવાનું હોય. એમાં શેઠ બીમાર પડ્યા. શેઠાણી કે જા શેઠ બીમાર પડ્યા, દવા લેતો આવ્યો મેડિકલ સ્ટોરમાંથી. કાગળિયો લઈને ગયો, અને જે નોકર પાછો આવે ને એ પેલા એક રેકડી વાળો આવ્યો, લારી વાળો. તેમાં તો 4 વાહડા ને ઓલું ખાપણ ને ફૂતર ને બધું ભેગું હોય. ઓલા કે બેન ઉતરાઈ લો, કે અહીંયા નહીં કોક બીજા ઘરે જવાનું છે, અમારા ઘરે કોઈ ઓલું નથી, મર્યું નથી. એ કે પણ તમારો ઓલો ચુન્યો છે ને નોકર, એને જ મોકલાયું છે. ચુન્યાએ કે હા આવવા દે એને. ત્યાં ચુન્યો આવ્યો, એટલે આ શું તે કર્યું? એ કે તમે કીધું ને બધું કે કહેવાનું હોય, શેઠ માંદા છે તો મરશે નહીં કોક દિવસ, તો પછી મારે લેવા જવું. લે ભેગા ભેગું લેતો જ આવ્યો, પછી જરૂર તો પડશે જ તેને. કીધા કરતા વધારે કામ કરી નાખે આવા ખોટા હો. બ્રાહ્મણોએ કીધા કરતા ઊભા થઈ જવાનું કીધું હતું, ઊભા થઈ જજો, જમશો નહીં આ. પણ ભાણેથી ઊભા કર્યા એટલે તો આ ખીજાણા. તે મકોડા દરમાં પાણી રેડો શું થાય? તમે જોયું હશે કેટલી ગાડીઓને કૂતરા આમ દોડામ દોડ જાય છે, કળ પાછળ ભસતા, પાછા આમ જાય છે ને આમ જાય છે, દોડ્યા જ કરે છે. કેમ? એના ગલુડિયાને કોકે પીલી નાખ્યા હોય એટલે. કોકે કર્યું હોય પણ પછી આપણી પાછળ દોડે છે કૂતરા. એમ બ્રાહ્મણો ખીજાણા અને શ્રાપ આપ્યો, તું તારા કુટુંબે સહિત રાક્ષસ થાવ. એનો ભાઈ હરિમર્દન, એનો એક પ્રધાનમંત્રી હતો ધર્મરુચિ, સારો માણસ હતો. પણ આકાશવાણીએ ભગવાને કીધું કે આ નિર્દોષ છે, આનો કઈ વાંક નથી, વાંક તો ઓલો કપટ મુનિનું છે બધું. આ porque હવે તો અપાઈ ગયું. તો ભગવાન કહે પછી તમે ભેગા જજો ને એના થકી દુઃખ પામજો, બીજું શું. અને અહીંયા રામાયણમાં લખે છે તુલસીદાસજી કે એ જે પ્રતાપ ભાનુને શ્રાપ થયો એ જ રાવણ બન્યો, એનો ભાઈ હરિમર્દન કુંભકર્ણ બન્યો, અને જે પ્રધાનમંત્રી હતો ધર્મરુચિ એ વિભીષણ બન્યા. તો ત્યારે પણ જયારે રાવણે શું કર્યું, હું મરું ને એ જ માગ્યું ને, આગલા જન્મની પ્રકૃતિ ભેગી ને ભેગી આવી. ઓલો બહુ બોલતો નતો, બાજતો તો ઘણું. એટલે રાવણનો જન્મ થયો. વિશ્રવા ઋષિ હતા, કૈકસી નામની એમની સ્ત્રી હતી. એક પક્ષ અસુર હતો ને એક પક્ષ ઋષિ હતા. તો એવું બધું ચાલ્યું જ આવે છે આદિકાળથી. આપણે એમ થાય કે અત્યારે પણ બીજી નાતમાં ગયા, ભાઈ આ જ ચાલતું હતું, બીજી નાતનું જ ચાલતું જ પેલા. અને એમના થકી આ રાવણનો જન્મ થયેલો. પછી તપ કર્યું ખૂબ, અને તપ કરીને રાવણે બ્રહ્માજી પાસે વરદાન માગી લીધું કે હું દેવો નો મને મારી શકે, યક્ષો કિન્નરો એ કોઈ માણસની તો પછી મને ગણતરી નહીં, તાકાત છે મારી. એને તો આખો હિમાલય હલાયો હતો, કૈલાસ પર્વત.
તાકાત તો હતી, માણસની તો મારે ગણતરી જ નથી. બ્રહ્માજી કે તારી પહેલા ઓલાએ બધી ગણતરી કરીને લખાયું હતું, તોય લઈ લીધો, એને ઉપાડી લીધો હિરણ્યકશિપુને. તો ત્યાં તો ઘણી બારી રાખી કે માણસને વાંદરા ને એવા બધાને મને બીક જ નથી. બ્રહ્માજી કે તથાસ્તુ. બસ, અને પછી તો દેવતાઓને પેલા લીધા, એને હેરાન કર્યા. કુબેરને પેલા પોતાનો જ ભાઈ હતો, ઓરસ માતાનો, બીજી માતાનો, એની લંકા પડાવી લીધી. ત્યાં એને મય પેલા મળી ગયો. મય કે તું દાનો તો હતો, મય દાનો ઈ તો કે આપણી છે ને ત્રિકૂટ પર્વત એટલે કે અત્યારની લંકા એ અવાવરું પડ્યું. તું જો ત્યાંથી તારા ભાઈને ખસેડ ને તો તને સરસ મજાની નગરી બનાવી દઉં. મય દાનવે 2 નગરી બનાવીશ, ખબર છે ને? પાંડવોને માટે, ધર્મરાજાને માટે ઇન્દ્રપ્રસ્થ, એ પણ મય દાનવે રચેલું, અને લંકાની રચના પણ મય દાનવે કરી. મય દાનવનો એક પગ ધર્મમાં, એક પગ અધર્મમાં, કારણ કે અહીંયા રચી દીધું ને ત્યાંય રચી દીધું. અને પછી એને જ પોતાની દીકરી દીધી. મંદોદરી છે ને એ મય દાનવના દીકરી છે, પણ દાનવના દીકરી હતા તો એ સતી કહેવાના. રાવણની સાથે રહ્યા તો એ સતીત્વ રહ્યું. સીતાજી એમ કહે છે કે મને મોટો સાથ સહકાર કે આશ્વાસન હોય તો મંદોદરીનો હતો. રાવણ તો મને ખૂબ પજવતો હતો, રાક્ષસીઓ ખૂબ પજવતી હતી, ત્યારે વારે વારે મંદોદરી આવીને મને આશ્વાસન આપી જતા હતા. લંકામાં મંદોદરી જેવા કોઈ નહીં. મંદોદરી અને વિભીષણ 2 હતા જેને લીધે હું જીવી શકી. તો લંકામાં એની નગરી કરી. અને પછી આ માગતો તો કુંભકર્ણ. હવે એનો ખોરાક જ એટલો હતો ને કે જો આ રોજ જાગશે ને તો આ દુનિયા ખાઈ જશે આખી. ઘણા એનો હોય ખોરાક ખૂબ હોય નહીં. મહારાજ આમ પીરસતા હતા અને બધાને સોગન આપી આપીને લાડુ આપતા હતા. એક લ્યો એક, તો માથે હાથ મૂકું, ચરણાઈને આપું. પણ એક સાધુ કે મહારાજ હવે નહીં. મહારાજ કે એકમાં હું વાંધો? કે મહારાજ હું બીમાર છું એટલે. તા બાજુવાળા પાસે ગણી રાખેલા એને કેટલા ખાધા. જોજો આપણે ખાતા હોય ને તો બાજુવાળા આપણું ગણી રાખતા હોય છે, કેટલી કેરી ખાધી, આ ગોટલાના જ છે હો બધા, બધું ગણી રાખે. બાજુવાળાએ ગણી રાખ્યું. એને કીધું મહારાજ ખોટું બોલતો હશે આ. કે કેમ, તમને ખબર પડી? કે મેં ગણ્યા ને 22 લાડુ જ ખાઈ ગયો છે માળો, અને પાછું કે હું માંદો જ. મહારાજ કે સાચું તમે 22 ખાતા? કે મહારાજ 22 ખાતા, પણ હું બીમાર છું, ખરેખર બીમાર છું. તમે આપણને ખબર પડે ને કે માંદા 22 ખાતા હશે તો હાજા કેટલા ખાતા હશે. એક ભાઈ તો આવું બનેલો પ્રસંગ છે, ચરોતરનો એક ભાઈ. 2 ભાઈ હતા ને, ખાવામાં બધી જમીન ખાઈ ગયા, વેચી ખાઈ ગયા. જો ને આપણા સચ્ચિદાનંદ સ્વામી મહારાજના પરમહંસ ઘરે હતા, મોડા ગામ એમનું, અલૈયા મોડા, શેખપાટની બાજુમાં. ખેતર સાચવવા જતા હતા. બીજા ખેતર બધા લણતા એ ખેતરે બીજા ભાઈઓ બધા દાડિયા લઈને ગયા ને, કોક બાજરાનું ડુંડું આખા ખેતરમાં હતું. કીધું એટલે મોટા તું અહીંયા રોજ આવેશ તો ધ્યાન ન રાખ્યું, કોણ ડુંડા કાપી ગયું? એ કે કોઈની તાકાત છે અહીંયા આવવાની, મોટો હોય ત્યાં? પણ આ ડુંડા તો છે નહીં. એ કે ભાઈ ભૂખ લાગે મારે શું કરવું? એટલે ભૂખ લાગે ત્યાં ખાધા તો આખું ખેતર? એ કે મારે કામ હું અહીંયા ચોળી ચોળીને ખાતો ગયો. તો મને ખબર નહીં કે આખું ખેતર ખવાઈ જશે. ખવાઈ ગયું આખું ખેતર. એટલે તો એમની માતાએ હાથ જોડીને કીધું, બાપા તું કાં રાજ દરબારમાં પોહા અને કાં દેવ દરબારમાં તારું પોહાણ થાય, જ્યાં બળદની મોટી ઘંટી હોય. આ હાથે દળીને તો બાપા ફેફસા દુખે છે મને. તારું પૂરું હાથે દળીને ન થાય. એવા ખોરાક હોય. તો કુંભકર્ણનો એવો ખોરાક હતો કે જો આ 12 મહિના જાગશે ને તો આ દુનિયા આખી ચાવી જશે, એટલો એનો ખોરાક. એટલે ભગવાને પછી પ્રેરણા કરીને સરસ્વતીજીને કીધું કે આની જીભ ઉપર બેસી જાતું. તેને માગવું તો ઇન્દ્રાસન, થઈ ગયું નિંદ્રાસન. તો બ્રહ્માજીએ તરત કહી દીધું તથાસ્તુ. કઈ બીજું વિચારે પેલા કહી દીધું તથાસ્તુ.
તો બિચારો 6 મહિના ઊંઘતો રહે. એક વખત જાગે, પાછો ખાઈને હુઈ જાય. તે પાછો 6 મહિને એક વખત જાગે. પણ જાગે ત્યારે બધું તૈયારી રાખવી જ પડે, નહીં જે આવ્યા એના ભૂકા. એ તો જયારે યુદ્ધ ચાલુ હતું ને જગાડ્યો ત્યારે બધી તૈયારી. એના ઉપર હાથી દોડાવ્યા તોય જાગ્યો નહીં. પેલા તો માર્યો ને ગમે તેમ ટીપે તોય જાગે નહીં. ઘણા નામ દાંતણ અપાવી દો ને મોઢામાં તો પાછું બાથરૂમ જઈને હુઈ જાય, પણ જાગે નહીં. તો આવું એને ખોરાક એવો હતો. એટલે જયારે જગાડ્યો ને પછી બધું આપી દીધું ને પછી કે શું થયું છે? તો કે આવું થયું છે. તો કે વાંદરા તો બધું હું ખાઈ જઈશ એકલો જ, એમાં કોઈની જરૂર પડશે નહીં. કે આમ આટલા બધા વાંદરા આવ્યા છે કે તો મારે બીજે ક્યાંય ગોતવા જવું નહીં, મારી હોજરીમાં બધાને પૂરી દઈશ. એટલે ત્રણેય ભાઈ આવી રીતે. અહીંયા તુલસીદાસજી એવું કહે છે કે રામ જન્મ પહેલા રાવણનો જન્મ દેખાડે છે. રાવણ હશે તો રામનો મહિમા સમજાય. અંધારા પછી અજવાળાનો મહિમા સમજાય છે ને. પાણીની તાણ પડે પછી વરસાદનો મહિમા સમજાય છે. એટલે રામ જન્મ પહેલા અહીંયા રાવણનું વૃત્તાંત લખ્યું છે. અને રાવણને જેવી આવી વરદાન મળી ગયું એટલે હવે બેફામ થઈ ગયો. અહીંયા લખે છે આમાં. એણે કીધું કે હવે એક કામ કરો. શું? ઋષિ બ્રાહ્મણો મારા વિરોધી છે. ગોતી ગોતીને મારો એક દાઢી ન રહેવી જોઈએ, એક જટા ન રહેવી જોઈએ. પૃથ્વી પર ફરી વળો, દેવતાઓને મારો. હવે આપણને કોઈ કઈ કરી શકે એમ નથી. આર્ય સંસ્કૃતિને ખલાસ કરી નાખો અને આપણી રાક્ષસી સંસ્કૃતિ એ આખી ધરતી પર પથરાઈ જવી જોઈએ. હાડ પિંજર ખડકી દો ને આખી પૃથ્વી ભરી દો. અને એને અધર્મ એવો પ્રવર્તાવ્યો. કારણ કે આવું થાય તો ભગવાન આવે ને. એમણી ભગવાન તો કહે છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. જ્યારે જ્યારે અધર્મ વધે ત્યારે ત્યારે પછી એનો નાશ કરવા માટે ભગવાન પધારે છે. તો ઘોર કળી કાળના દોર છૂટ્યા અને ઘોર કળી કાળના દોર છૂટ્યા અને અધર્મનું જ્યારે સામ્રાજ્ય વ્યાપ્યું. ભક્તિ સદધર્મના માર્ગનું દીધા, ધર્મ નિષ્કામનું મૂળ કાપ્યું. વેદ સતશાસ્ત્રના અર્થ અવળા કર્યા. તો વેદ સતશાસ્ત્રના અર્થ અવળા કર્યા. પંડિતે પાપ માર્ગે જઈને તેથી ધન્ય હો ધર્મ ધજ રોપ્યો. તે સમયે સ્વામિનારાયણે પ્રગટ થઈને, એ જ સ્વામિનારાયણે પ્રગટ થઈને. તો ધર્મ ગુરુઓ તજી ધર્મના આચરણ પાપની વૃત્તિને પોષતા હતા. ધર્મ ગુરુઓ તજી ધર્મના આચરણ પાપની વૃત્તિને પોષતા હતા. પ્રણત નર નારીના શીલને શિયળને ભ્રષ્ટ કરી શિષ્યને શોષતા હતા. તો કષ્ટ બહુ પામતા દૈવી જીવો સહુ આસુરીની ઉપાધિ સહીને. તેથી ધન્ય હો ધર્મધ્વજ રોપ્યો એ સમય, એ જ સ્વામિનારાયણે પ્રગટ થઈને. જબ સૂરજ ગરમી કરે તબ બરસન કી આશ. જ્યારે આવી ગરમી પડે ને તો એના વાદળા થાય, અને વાદળા થાય પછી વરસાદ વરસવાની આશા રખાય. અધર્મ વ્યાપી ગયેલો ચારેય બાજુ, અને હવે ભગવાનને પ્રગટ થવું જ પડે. હાહાકાર થઈ ગયો. દેવતાઓ બધા સંતાઈ ગયા ગુફાઓમાં. પૃથ્વી પણ ત્રાસી ગઈ. આનો ભાર હું નથી સહન કરી શકતી. બધા બ્રહ્મા પાસે ગયા. બ્રહ્મા પણ આવી ગયા. આ બાજુ રાજા દશરથને પુત્ર નહોતા, અને એમણે વિચાર મૂક્યો
કે મારે પુત્ર થાય એવો યજ્ઞ કરવો છે. બધાય પ્રધાનમંત્રીઓને બોલાવ્યા, એમને સમક્ષ આ વિચાર મૂક્યો, બધાએ વધાવી લીધો. પણ સુમંત નામના એમના મુખ્યમંત્રી એમણે એકાંતમાં કીધું કે મને તો આવું એક વખત ક્યાંક સંભળાયેલું કે જો એકલ શૃંગી ઋષિ એ તમારા યજ્ઞમાં આહુતિ આપે તો તમારે પુત્રો થશે, એવું મને ક્યાંક સાંભળવા આકાશવાણી કે ક્યાંક મને યાદ આવે છે. એટલે તમે આવો યજ્ઞ કરો. અને એકલ શૃંગીને બોલાવીને યજ્ઞ કરાવે છે. એકલ શૃંગીની મોટી કથા છે. વિભાંડક ઋષિના દીકરા છે. વિભાંડક ઋષિને જીવનમાં ભૂલ થઈ ગયેલી, એક અપ્સરાને જોઈને પોતા વિહવળ થઈ ગયેલા, અને એમને ત્યાં હરણી થકી દીકરાનો જન્મ થયેલો. મનુષ્યનું જ દેહ, પણ માથે એક સિંગડું હતું, એટલે એકલ શૃંગી નામ પડ્યું. પણ વિભાંડક ઋષિએ પોતાનો આશ્રમ વનમાં રાખ્યો હતો. એકલ શૃંગીને એવી રીતે ટ્રીટમેન્ટ આપેલી ને કે એને કોઈ દિવસ સ્ત્રી જોવા જ ન દીધી. જગતમાં સ્ત્રી છે એવું એને ખબર જ ન પડવા દીધી. આ બાજુ લોમપાદ ઋષિ રાજા હતા, એને ઉપરા ઉપરી 7 દુકાળ પડ્યા એના રાજ્યમાં. અને દુકાળ પડે એટલે તો ભાઈ કે જોને વણ હગે એ જીવન હગે ને વણ હાગવે, અને વણ નાતી લે જોને ને અમે વણ માવતરે જોને જીવીએ. પણ તુજ વીણ મરીએ મેં તુજોને વણ હગે એ જીવન હગે વણ હાગવે, અને વણ નાતી લઈને એ જી અમે વણ માવતરે જોને જીવીએ. પણ તુજ વીણ મરીએ ને. વરસાદ નો આવે ને બધાની નનામી નીકળે. એક 87-88 નું વર્ષ આપણે જોયેલું છે. કેટલા પશુ પ્રાણી મરી ગયા હતા. જો અતિ વરસાદ આવે તોય દુઃખ, અને સાવ ન આવે તોય દુઃખ. ઉપરા ઉપરી 7 દુકાળ પડ્યા, ક્યાંય પાણી ન મળે. રાજાની જવાબદારી હતી કે વ્યવસ્થા કરવી, સરકારની જવાબદારી હોય છે. એમાં કોઈકે કીધું કે એકલ શૃંગી એવા છે સમર્થ, વિભાંડક ઋષિના દીકરા ઋષિ, એ જો તમારા રાજ્યમાં ખાલી આવે ને, બીજું કાંઈ નહીં કરવાનું, તમારા રાજ્યમાં આવે ને તો આ વરસાદ થાય. આનંદ કહે પરમાનંદા, આ તો માણહે માણહે ફેર. 1,00,000 દેતાય ન મળે ને 1% 13. તો જો ને એક આવે કે એક આવે ને સુખ ઉપજે, અને એક આવે ને દુઃખ હોય. એક વિદેશે ગયા ન વિસરે, અને એક પડખે નો પોહાય. મણે મણે ફેર. આ જો આવે ને રાજ્યમાં એમના પગલા થાય તો વરસાદ થાય. પણ એને લાવે કોણ? વિભાંડક ઋષિની આણ છે, એને ક્યાંય જવા નથી દેતા. કોઈ લાવી શકે આને? તો ગણિકાઓ હતી એ કે અમે જઈએ, ટ્રાય કરીએ. અને ગણિકાઓ ગઈ, જોયું દૂરથી રહીને. વિભાંડક ક્યાંક બહાર જાય પછી વાત. વિભાંડક ગયા હશે ક્યાંક, અને એ ત્યાં ગયા તો પેલા ને કે આ ઋષિ મુનિ છે. એને ખબર જ ના પડી કે આ સ્ત્રી કહેવાય. એને એમ કે આને મોટા વાળ છે એટલે ઋષિ મુનિ છે કોક. અને એને તો સ્વાગત કર્યું. ભાગ્ય બળે જહાં સંત પધારે, એમ કરીને એને સ્વાગત કર્યું, બેસાડ્યા.
આગતા સ્વાગતા કરી, ફળ ફૂલ આપ્યા. પછી પેલા લાવ્યા હતા કંઈક, એ કે અમારા વતનના ફળ તમે જમો. હવે તો તેજાના નાખેલા કંઈક પાક હતા, અને એમાં આવરો જ આવરો થતો ગયો. પછી તો પેલા નો આવે ને તો આ રાહ જોવે, ઓલા ઋષિ જે આવ્યા ને આવશે તો લેતા આવશે કંઈક. વિભાંડક ઋષિને કઈ ખબર, એ તો જાત્રાએ નીકળી ગયા, મોટી જાત્રાએ. એને એમ કે હવે દીકરો મોટો થઈ ગયો છે, સમજણો છે, હવે ક્યાંય નહીં જાય. અને આ બાજુ પેલા ધીરે ધીરે એના કે તમારા આશ્રમમાં મેં કાયમ આવ્યો તો અમારા આશ્રમમાં જ કોક દીક આવો એમ કે આશ્રમમાં લઈ ગયા. અને પછી એને ફસાયો અને લોમપાદ ઋષિ રાજાના રાજ્યમાં લઈ ગયા. ત્યાં વરસાદ થયો. હવે તો આને બિચારાને ત્યાં ગમી ગયું હતું, એટલે ત્યાં રોકાઈ ગયો એકલ શૃંગી. અને રાજા એની દુઃખ કુંવરી પરણાવી દીધી, જમાઈ બનાવી દીધો. અને પેલા રાજા આવો જ કરતા હતા. અને આ બાજુ વિભાંડક આવ્યા ત્યાં તો ઉજ્જડ થઈ ગયેલો આશ્રમ ને, એકલ શૃંગી મળે નહીં. કોકની પાસે જાણવા મળ્યું કે આવું થયું. અને ખીજાતા ખીજાતા વંટોળ જેવા થતા આવ્યા. રાજાને ખબર પડી ગઈ કે આવે છે ને શ્રાપ આપશે ને બાળી નાખશે ને કંઈક કરશે. કરવું શું હવે એને? આખી મીટિંગ બોલાવી. બુદ્ધિશાળી હશે એને કીધું કે એક કામ કરીએ, આને સન્માન કરો ખૂબ, આમાં ગમે તે હશે ને પડી જ જશે. પ્રશંસા, પ્રમાણપત્ર, પ્રણામ, એમાં ગમે તે હોય લેવાય જ જાય. તો ઠેર ઠેર એમનું સ્વાગત ગોઠવી દીધું. અને મોટા મોટા હોલ્ડિંગ્સ, વેલકમ વિભાંડક, વેલકમ વિભાંડક, વેલકમ વિભાંડક, જ્યાં હોય ત્યાં. અને ઠેર ઠેર સન્માન, ગામ આખું, ગામે ગામ સન્માન. પેલો વંટોળિયો હતો ને આમ ઠંડો પવન થઈ ગયો રાજ સુધીને આવતા આવતા. અને ત્યાં રાજા એમનું મોટું સ્વાગત કરીને બેસાડ્યા ને, ત્યાં એક છોકરો રમાડવા આપી દીધો. રૂપાળું હતું છોકરું. પૂછ્યું કોણ છે આ? તમારો પૌત્ર. તે રમાડવા માંડ્યા, ખુશ થઈ ગયા. હવે હરાપ દે થવાનું હતું એ થઈ ગયું ભાઈ. તો જે એકલ શૃંગી આવા, એના જ દ્વારા હવે દશરથ રાજાના યજ્ઞમાં વશિષ્ઠજીની આગેવાની હેઠળ યજ્ઞ થયો. યજ્ઞમાં બધા અગ્નિદેવે દર્શન દીધા અને એમને એક પાયસ અન્ન એટલે કે ખીર આપી. કીધું રાજા લ્યો આ ખીર, તમારી રાણીઓને આપશો, એમાંથી તમારે પુત્ર થશે. અને દેવતાઓ બધા ત્યાં હાજર હતા. એ બધાએ પ્રાર્થના કરી. બ્રહ્માજી હાજર હતા. બ્રહ્માજીને કોઈ કહેતા હતા, તમે યાર પણ કઈ વિવેક નથી રાખતા, જેને તેને આશીર્વાદ આપ્યા રાખો. આવા રાવણ પછી કેટલાક ઉભા કરવા તમારે? કઈક આશીર્વાદમાં લોન આપવી પેલા જોવું તો જોઈએ ને, પાછી આપે એમ છે કઈ? પછી છેલ્લે દિવાળા જ ફૂંકવાના, આપે રાખો લોન. એ તપ કરે એટલે મારે શું કરવું? બધું થયું. આ બાજુ દશરથ રાજાએ જે પાયસ અન્ન મળ્યું હતું, ખીર, એના 2 ભાગ કર્યા. એક ભાગ કૌશલ્યા, સૌથી મોટી રાણી હતા, અને મૂળ તો શત્રુપા હતા, એને અડધો ભાગ આખામાંથી નાખ્યો. પછી અડધો ભાગ વધ્યો, એના 2 ભાગ કર્યા, અને એમાંથી અડધો ભાગ હતો એ, એટલે 1/4 કોને આપ્યું? કૈકેયીને. પાછળ જે 1/4 વધ્યો ને એના પાછા 2 ભાગ કર્યા, એટલે 8મો ભાગ થઈ ગયો. એ 2 રાણીને, કૌશલ્યાને ને કૈકેયીને હાથમાં આપીને કીધું તમે 2 સુમિત્રાને આપો. એટલે આ 2નું સાચું લીધું. અને એમ કરીને આ પાયસનને વહેંચ્યું. અને સમય થતા એમને ત્યાં 4 દીકરાઓનો જન્મ થયો. મોટા રામચંદ્રજી, એ અડધો પાયસનને આપ્યું હતું. એટલે એમના, એ તો ભગવાન સાક્ષાત પધાર્યા હતા, અને ભગવાને વરદાન આપ્યું હતું, મારા અંશે સહિત તમારે ત્યાં પ્રગટ થઈશ. એટલે એ રીતે ભગવાન રામચંદ્રજીનો ચૈત્ર સુદ 9મીને દિવસે આપણને ત્યારે બીજું કઈ સંવત તો મળતું હોય, કારણ કે 21 લાખ વર્ષ થઈ ગયા એમ કહે છે. પણ ચૈત્ર સુદ 9ને દિવસે ભગવાન રામ કૌશલ્યાને ત્યાં પ્રગટ થયા છે. અહીંયા કૈકેયીને ત્યાં ભરતજીનો જન્મ થયો છે. સુમિત્રાને જોડિયા બાળકનો જન્મ થયો છે, લક્ષ્મણ અને શત્રુઘ્ન.
4 દીકરાઓ જન્મ્યા, બધે આનંદ આનંદ થઈ ગયો છે. આનંદ ઉત્સવ બીજે બધે તો રામાયણની પારાયણમાં કરતા હશે આનંદ ઉત્સવ, મને તો એવું આવડતું નથી, એટલે કે આપણે અત્યારે જન્મોત્સવ ઉજવી શકતા નથી. અમસ્તા 11:15 થઈ ગયા છે, એટલે હવે તમે સૂઈને જન્મોત્સવ ઉજવજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની